સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં મોડી રાત્રે ગુલશનનગર પાસે યુવાનની ઘાતકી હત્યા કરનાર હત્યારાઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યા। સુરતમાં પોલીસે એક તરફ કાયદો વ્યવસ્થા સુધારવા મથી રહી છે, ત્યારે શહેરમાં અસામાજિક તત્વો હત્યા પ્રયાસ અને હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। ત્યારે સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં જૂના ઝઘડાની અદાવતમાં ગુલશનનગર ખાતે મૃતક સુભાષ ઉર્ફે સુબડિયાની ધીરજ ઉર્ફે કડવા અક્ષય કામતે ચપ્પુના ઘા મારી હત્યા કરી ભાગી છૂટ્યા હતા। મૃતક ઇજાગ્રસ્ત હાલતમાં જીવ બચાવી આવી ભારવ સોસાયટીમાં ભાગ્યો, ત્યારે ધીરજ અને અભય પીછો કરી તેને ત્યાં જ આડેધડ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી। બનાવને લઈ ત્વરિત પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ગણતરીની કલાકોમાં હત્યારો ધીરજ ઉર્ફે કડવા, રમેશચંદ્ર ઉપાધ્યાય તથા અક્ષય સંજય કામતને ઝડપી પાડ્યા હતા, સળિયા પાછળ ધકેલ્યા। ગઈકાલ તારીખ 26/11/2025ના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના છે, જેમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે। બનાવની વિગત એવી છે કે આરોપી ધીરજ અને અક્ષય નાઓને મરણ જનાર સુભાષ સાથે 8 વાગે બબાલ થઈ હતી। તે બબાલના ભાગરૂપે તેઓ એકબીજાનો બદલો લેવાની પેરવી કરી રહ્યા હતા। દરમિયાન 10:30 વાગે સુભાષ પોતે એક છરી દ્વારા આરોપી ધીરજ અને અક્ષયને મારવા જતો હતો। દરમિયાન તેઓએ વળતો હુમલો કરતા તેની જ છરીથી તેને આવિર્ભાવ 1ની સામે ગઈકાલે રાત્રે 10:30 વાગે હુમલો કરતા તેનો પીછો કરી મારતા આવિર્ભાવ સોસાયટી 2માં તેની હત્યા કરેલાનું બનેલું હતું, જેના ભાગરૂપે પોલીસે તેમના માતા સુશીલાબેન નાઓની ફરિયાદ રજીસ્ટર કરેલ છે અને ઇન્વેસ્ટિગેશન કરેલ છે। બંને આરોપીઓને આજરોજ પકડવામાં આવેલ છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।